બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। આજે કિશોરજીના ઘરે મહેમાનોનો ઘસારો છે। આજે કેમ ન હોય? કિશોરજી જેઓ સતત 30 વર્ષ સુધી સરકારી વિભાગમાં ફરજ બજાવતા હતા, આજે કિશોરજી નિવૃત્ત થવાના હતા। આ પ્રસંગે તેમના ઘરે રિટાયરમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી। બધા સંબંધીઓ અને નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા। અરે પતિદેવ, તમે ક્યાં છો? લતાજીએ કહ્યું, તમે અહીં ઊભા છો? બધા લોકો પૂછે છે અને તમે તમારા વિચારોમાં ખોવાયેલા છો। લતાજીએ તરત જ કિશોરજીના ચહેરા પરની પીડાની રેખાઓ વાંચી અને પૂછ્યું, શું થયું? કંઈક થયું? છેલ્લા 3 વર્ષમાં મેં તમને આટલા અસ્વસ્થ ક્યારેય જોયા નથી। વિચારી રહ્યો છું કે નિવૃત્તિ પછીનું જીવન કેવું હશે। હવે આ ઘર જ્યાં મેં મારા જીવનના 35 વર્ષ વિતાવ્યા હતા તે પણ ખાલી કરવું પડશે। આ ઘર સાથે કોણ જાણે કેટલી બધી યાદો જોડાયેલી હતી, જાણે કેટલીક સુખની દુઃખની ક્ષણો આપણે આ ઘરમાં જીવ્યા। હવે તો મને પાછલા દિવસોના આપણા પરિવારના હસવાના અવાજો સંભળાવા લાગ્યા છે। કિશોરજીએ ઉદાસ સ્વરે કહ્યું, જે થાય છે તે સારા માટે જ થાય છે। અરે દીકરો અને વહુ હવે આપણી સેવા કરશે અને પૌત્ર પૌત્રીઓ પણ આપણને તેમના દિલમાં રાખશે। કેમ દિવસો પસાર થઈ જશે ખબર પણ નહીં પડે, લતાજીએ કહ્યું। કિશોરજી અને લતાજીએ 2 પુત્રો અને 1 પુત્રી છે। તેનો મોટો પુત્ર સંતોષ અને તેની પત્ની વીણા છે અને બીજો પુત્ર અપરિણિત છે। દીકરી દિવ્યાના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થયા હતા। લતાજી અને કિશોરજીને તેમની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા। પિતાની વાત સાંભળીને મોટો દીકરો સંતોષ આવ્યો અને બોલ્યો, નિવૃત્તિમાં ચિંતા કરવાનું શું છે? નિવૃત્તિ પછી તમે લોકોએ તમારા પુત્ર, પુત્રવધુ અને પૌત્રો સાથે રહેવું જોઈએ। તમે જે ઈચ્છો તે કરજો। હવે તમારે આમ કરવાના દિવસો છે। તમારે તો 2 છોકરાઓ છે, એ જ તો હું તેમને કહી રહ્યું છું, પણ એ છે ને કે ખાલી ખોટી ચિંતા કર્યા કરે છે। લતાજીએ પતિને સમજાવતા કહ્યું। આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે નાનો દીકરો સંકેત તેના માતા પિતા પાસે આવ્યો અને કહ્યું, પપ્પા, આજે હું પણ તમારી નિવૃત્તિ પર તમને સરપ્રાઈઝ આપવા માંગુ છું। તો મને કહો કે સરપ્રાઈઝ શું હશે? તને બીજી કોઈ સારી નોકરી મળી ગઈ છે? ના પિતાજી, મને એક છોકરી ગમે છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું, સંકેતે કહ્યું। કિશોરજી અચાનક તેમના પુત્રની વાત સાંભળીને ચોંકી ગયા। તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો। પપ્પા, હું લગ્ન પછી અહીં નહીં રહીશ, હું મારી પત્ની સાથે ઘર જમાઈ બનીને રહીશ। દિવ્યાના માતા પિતાની આ એક શરત છે। આ સાંભળીને લતાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ। આવું બિલકુલ નહીં થાય, લતાજી ઊંચા અવાજે બોલ્યા। કિશોરજી અને લતાજી તેમના પુત્રની વાતથી બિલકુલ ખુશ ન હતા। આ ચોક્કસપણે થશે નહીં, એ લોકો તને પોતાના ગુલામ તરીકે રાખવા માંગે છે। ના માતા, એવું નથી, ઘર જમાઈ બનવામાં શું નુકસાન છે? આ નાની વાત છે। જ્યારે અમે બંને એકબીજા સાથે જીવન પસાર કરવા માંગીએ છીએ ત્યારે એમાં શું ફરક પડે છે કે અમે અહીં કે ત્યાં સાથે રહીએ? જીવનમાં આપણે જીવવાનું છે। આ કહેતાની સાથે જ કિશોરજીએ ગુસ્સાથી ઊભા થઈ તેમના પુત્રના ગાલ પર જોરથી થપ્પડ મારી। શું આ તને નાની વાત લાગે છે? નાલાયક! મને કહે કે અમારા ઉછેરમાં શું કમી હતી કે તે છોકરીને મળ્યાને 4 દિવસ થયા છે ત્યારે આજે તું એ જ પિતાને છોડીને જઈ રહ્યો છે જેમના ખોળામાં તું રમ્યો હતો। શું ભાવિ સાસુ સસરા તારા માતા પિતા કરતાં વધુ બની ગયા છે? એ લોકોએ તારા માટે શું કર્યું છે? અરે કોઈ જવાન છોકરા પર હાથ ઉપાડે છે? લતાજીએ કિશોરજીનો હાથ પકડીને કહ્યું, તમે જે પણ કહો, હું દિવ્યા સાથે લગ્ન કરીશ, તમારી ઈચ્છા હોય કે ના હોય। એમ કહીને સંકેત ઘરની બહાર નીકળી ગયો। કિશોરજી માથું પકડીને બેઠા। મારા પુત્રએ મને આવા ખાસ દિવસે આ ભેટ આપી છે। દિવસો વીતી રહ્યા હતા। હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી ગયો હતો અને થોડા દિવસ પછી મોટા પુત્ર સંતોષનો પણ વિદેશમાં નોકરી અંગેનો પત્ર આવ્યો હતો। હવે એ પણ દૂર થઈ જશે, આપણાથી કાયમ અને હંમેશા માટે। લતાજી આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા। શું થયું? ઠીક છે, તે સારું છે, આપણો હોનહાર પુત્ર પ્રગતિના પંથે છે, લતાજીએ કિશોરજીને સાંત્વના આપતા કહ્યું। કિશોરજી અને લતાજીને જ્યારે તેમના મોટા પુત્રની વિદેશમાં નોકરી વિશે જાણ થઈ ત્યારે તેઓના હૃદયમાં એકના એક પુત્ર દ્વારા લગાવવામાં આવેલા ઘા રૂઝાયા નહોતા। કિશોરજી વિચાર
કરતા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. તેણે પોતાના 3 સંતાનોને પોતાની પ્રામાણિક મહેનત અને મહેનતથી ભણાવીને એટલા સક્ષમ બનાવ્યા હતા કે આજે બંને સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે અને દીકરીના લગ્ન સારા ઘરમાં થઈ ગયા છે. સંકેતે તો આપણને ઘણા ઘા આપ્યા છે, પણ હવે મોટો દીકરો પણ આપણને છોડીને જતો રહેશે. લતાજીએ પોતાના હૃદયની પીડા અને વેદના સાથે વાત કરી. તેના ગાલ પર આંસુ આવી ગયા હતા. દીકરા, અમને તારી પાસેથી આ અપેક્ષા નહોતી. તે એક ક્ષણ માટે પણ અમારા વિશે વિચાર્યું નહીં અને હવે તમે અમને નિરાધાર બનાવવા માંગો છો. કિશોરજી મનમાં વિચારવા લાગ્યા કે ક્યાં જઈશું? આપણું આ ઘર પણ થોડા દિવસોમાં આપણી પાસેથી છીનવી લેવામાં આવશે. લતાજી ચિંતા કરવા લાગ્યા. શા માટે ચિંતા કરો છો? લતાજી, મારી નિવૃત્તિના પૈસા આવી ગયા અને પછી મારું પેન્શન પણ આવી ગયું. આપણા બંનેનો ખર્ચ સરળતાથી કવર થઈ જશે. આપણે હવે કેટલી જરૂરિયાત છે? હવે જ્યાં સુધી રહેવાની વ્યવસ્થા છે ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી લેશું. કિશોરજીએ તેમની પત્નીને સાંત્વના આપી અને બહાર ગયા, પરંતુ તે દરમિયાન તેની આંસુ ભરેલી આંખો લતાજીથી છુપાવી શકાતી ન હતી. હું તેની અંદર ચાલી રહેલી ઉથલપાથલ અને તેના રડતા હૃદયના અવાજમાં બધું જ સાંભળી શકતી હતી, પરંતુ એકબીજાને આશ્વાસન આપવા સિવાય તેમની પાસે કંઈ જ બચ્યું ન હતું. એટલામાં એમની દીકરી અને જમાઈ આવ્યા. માં, પિતાજી ક્યાં છે? ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? એ વૃદ્ધાશ્રમ ગયા છે કે અમે ત્યાં રહી શકીશું કે નહીં તે જાણવા માટે. ત્યારે લતાજીએ ઊંડો શ્વાસ લીધો અને ભારે દિલથી કહ્યું. ત્યારે તેમની વાત સાંભળીને પુત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ. માં, આ શું છે? 2 છોકરા અને 1 છોકરી હોવા છતાં તમે વૃદ્ધાશ્રમમાં રહેશો? આ ઉંમરે જ્યારે તમારી વધુ કાળજી અને સમર્થનની જરૂર હોય ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી રહ્યા છો? દીકરીની વાત સાંભળીને લતાજીની આંખમાં આંસુ આવી ગયા. લતાજીએ આખો મામલો સ્પષ્ટપણે તેમની પુત્રી અને જમાઈની સામે મૂકી દીધો. થોડી વાર પછી કિશોરજી પણ આવ્યા. માં, બાપુજી, તમે હમણાં મારી સાથે આવો. શું મા બાપ માટે માત્ર પુત્રો જ જવાબદાર છે? શું દીકરીઓ પોતાના માતા પિતાને પોતાની સાથે ન રાખી શકે? હું તમને કેમ ન રાખી શકું? પરંતુ અમે તમારા પર બોજ બનવા માંગતા નથી. અમે અમારું જીવન જીવી ચૂક્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તું તમારા પરિવારમાં ખુશ રહે. દીકરી અને જમાઈ સહાનુભૂતિભરી નજરે માતા અને પિતા તરફ જોવા લાગ્યા અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કિશોરજીએ કહ્યું, આજે અથવા અત્યારે અમારું મૃત્યુ આવે તો પણ દીકરીના ટેકાની અમારે જરૂર નથી. આમ જીવવા કરતાં મરવું સારું. પિતાજી, હું પણ તમારા પુત્ર જેવી જ છું. શું તમે મને તમારી સેવા કરવાનો મોકો નહીં આપો? જમાઈ, હું તમારા વિચારો અને લાગણીઓને માન આપું છું, પણ મારું સ્વાભિમાન મને આ બધું કરવા દેતું નથી. આટલું કહીને કિશોરજી વિચારમાં ખોવાઈ ગયા. થોડા સમય પછી તેણે તેની પત્ની લતાજીને કહ્યું, મેં આપણી બાકીની જિંદગી જીવવાનો નિર્ણય એક લીધો છે. મારા આ નિર્ણયમાં તું મને સાથ આપી શકીશ? મેં તને ક્યારેય એકલા છોડ્યા નથી. આજે પણ તમને છોડી નહીં શકું. બીજા દિવસે મોટો દીકરો સંતોષ તેની પત્ની અને બાળકો સાથે માતા પિતાના ઘરે પહોંચ્યા. માં, બાપુજી, આજે હું ખૂબ જ ખુશ છું. આવો, મોં મીઠું કરો. ખુશ ખબર શું છે તે પૂછશે નહીં? એ જ ને, તને વિદેશમાં નોકરી મળી ગઈ છે. હવે તું ત્યાં સ્થાયી થઈશ. અમે બધા જાણીએ છીએ કે બાપુજીએ સંતોષને એપોઇન્ટમેન્ટ લેટર આપતી વખતે કહ્યું, દીકરા, આ નિર્ણય લેતા પહેલાં તે તારા મમ્મી પપ્પા વિશે એકવાર પણ વિચાર્યું નહીં? લતાજી ભારે હૈયે કહેવા લાગ્યા. સંતોષ અને તેની પત્ની આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તમે શું કહી રહ્યા છો? તેણે ત્યાં જોયું તો ટેબલ પર એક પેક કરેલી કેટલીક બેગ પડી હતી. તમે લોકો ક્યાં જવાનું વિચારી રહ્યા છો? અમે વૃદ્ધાશ્રમ જવાનું નક્કી કર્યું છે. દીકરા, હવે તું આઝાદ છે. લતાજીએ કહ્યું, ના માતા, તમે કેવી રીતે વિચારી શકો છો કે અમે બંને તમને છોડીને પરદેશ જઈશું? મને નોકરી માટે વિદેશ જવાની ઓફર ચોક્કસ મળી હતી. પરંતુ કિશોરજી તેમના પુત્રને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પિતાજી, તમારી નિવૃત્તિ પછી મેં મારી આ શહેરમાં બદલી કરાવી છે અને અમે અહીં એક ઘર પણ ખરીદ્યું છે, જેથી આપણે બધા ત્યાં સાથે રહી શકીએ.
અને આ મીઠાઈ તેમની ખુશી માટે છે. હવે તમે તમારી વૃદ્ધાવસ્થા તમારા પૌત્ર પૌત્રીઓ સાથે ખુશીથી પસાર કરી શકશો. પુત્ર અને પુત્રવધુ બંને માતા પિતાના પગે પડ્યા અને બોલ્યા, પિતાજી, અમને તમારી સેવા કરવાનો મોકો આપો. અમે નથી ઈચ્છતા કે તમે અમારી સાથે રહો, પણ અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. જુઓ, આજે કિશોરજીની છાતી ગર્વથી ભરાઈ ગઈ હતી અને લતાજી પોતાના ખુશીના આંસુ રોકી ન શક્યા હતા. દીકરા અને વહુને ઉપાડતી વખતે તેણે કહ્યું, દીકરા, આજે તમે લોકોએ અમને ખુશ કરી દીધા છે. તે સામે જોયું તો સંકેત પણ હાથ જોડીને ઊભો હતો. કૃપા કરીને મને પણ માફ કરો પિતાજી. તમે સાચા હતા જ્યારે તમે કહ્યું હતું કે દિવ્યા મને તેના ગુલામ તરીકે રાખવા માંગે છે. હું તેની સાથે લગ્ન કરવાનો હતો, પણ તમારા શબ્દો મારા કાનમાં ગુંજતા રહ્યા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું તમારી પસંદગીની છોકરી સાથે જ લગ્ન કરીશ. એમ કહીને તે તેના પગે પડીને માફી માંગવા લાગ્યો. દીકરા, તને તારી ભૂલ સમજાઈ ગઈ. અમારા માટે આટલું જ પૂરતું છે. આટલું કહી મમ્મી અને પપ્પાએ સંકેતને ગળે લગાડ્યો. આજે કિશોરજી અને લતાજીની આત્માઓ તેમના લીલાછમ પરિવારને એક સાથે જોઈને તેમના દિલથી ખુશ થઈ ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.